શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ। આજે આપણે પહોંચ્યા છીએ અમારા ભાઈ શ્રી વિનુભાઈ શાંતિભાઈ ભીમાણી એદલપુરા કંપા, હાલ વડા ગામ મણિનગર ઉમા ફાર્મ, એમના ફાર્મ હાઉસ વિઝિટ નીકળ્યા છીએ આપણે। તો એમના બટાકા અત્યારે હાલ કાઢવાના ચાલુ છે। તો આજે થોડાક આપણે 2 દિવસ લેટ પડ્યા છીએ। એમના બટાકા છેક સુધી હવે પહોંચવાની તૈયારી છે, કાઢવાનું પૂરું થવા આવ્યું છે, છતાંય આપણે અત્યારે એમના બટાકાઓની વિઝિટે પહોંચ્યા છીએ। તો જોઈએ અમારા વિનુભાઈ શાંતિભાઈ ભીમાણી અદલપુરા કંપા, હાલ મણિનગર ઉમા ફાર્મ। આજે તારીખ છે 4/3/2025। એમના બટાકાની વિઝિટ જોશું। એમને બટાકા વાવ્યા છે લાલ બટાકા, જે LR કહેવાય। એ ઘણા વર્ષોથી એમનો અનુભવ છે LR બટાકાનો, અને ખૂબ સરસ બટાકા છે એમના। એમને વર્ષ વાવે છે, અને એમની પોતાની જ હવે કોઠાસૂઝ પોતાની ટ્રીટમેન્ટ હવે એકદમ એમને એવો સરસ એવો ખ્યાલ આવી ગયો છે। તો એમના બટાકા ખૂબ સરસ જોવા મળે છે આપણે। તો અત્યારે આ ખેતરમાં આપણે જોશું, થોડી વાર રહીને આપણે ગ્રેડર મશીન ઉપર જઈને પણ જોઈએ કે જે જુઓ અત્યારે હાલ આ ટ્રેક્ટર લઈને આવે છે ને, એ જ અમારા વિનુભાઈ છે, અમારા ભાઈ શ્રી વિનુભાઈ। આ ભાઈને અમારા બટાકા અમને શું છે, વર્ષોથી વાવે ને, તો એમને તો ટ્રીટમેન્ટની પણ એટલી બધી વ્યવસ્થિત માર્ગદર્શન ને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ એમની થતી હોય છે ને, તો એમના બટાકા પણ છે ને, તો જોશું ને તો આપણે ખૂબ સરસ સાઈઝ જોવા મળે બધા। એટલે એવું નથી કે આપણે બટાકા આ જુઓ છો તમે, આ તો શું છે ઉપરથી વિડીયો લઈએ એટલે આપણે એવું લાગતું હોય કે બટાકાની સાઈઝ કેટલી હશે, નાના હશે। એકદમ નજીકથી જવું ને બતાવું તમને તો જોજો કેવા દેખાતા હશે। જોજો આ બધા છે ને, એટલે એવું નથી, પણ આ ભાઈને મને એવું લાગે છે 500+ આજુબાજુનું હોવું જોઈએ, જો આ પ્રમાણે બટાકું દેખાય ને એટલે। મહેનત કરે એમને ભગવાન ખૂબ સરસ ઉત્પાદન આપતા જ હોય છે, અને અમારા ભાઈની ખૂબ સારી એવી મહેનત હોય છે, તો એનું પરિણામ આપણે આજે સરસ જોવા મળે છે। ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ। જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ।